સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓમાં આક્રોશ છે। સેવન્થ ડે સ્કૂલમાં ઘટના બાદ 4 સભ્યોની કમિટી મુકાઈ। 125 વાલીઓએ પોતાના બાળકનું એલસી લેવા કરી છે પૂછપરછ। અન્ય સ્કૂલને બાળકોને પ્રવેશ માટે આપવામાં આવ્યો છે આદેશ। ધોરણ 6 થી 12 માટે ઓનલાઈન અભ્યાસ શરૂ કરાયો। આગામી દિવસોમાં ધોરણ 1 થી 6 ના ઓનલાઈન વર્ગો શરૂ કરાશે। પ્રાથમિક તપાસમાં શાળા સંચાલકોની બેદરકારી જોવા મળી તેવું ડીઈઓનું કહેવું। બેદરકારી અંગે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ આપવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે। વાલીઓ કોઈપણ પ્રકારની ધમકીથી ન ડરે તેવું પણ ડીઈઓ કહી રહ્યા છે અને સાથે જ કહ્યું કે સતત અમારી ટીમ સ્કૂલમાં હાજર છે। પ્રાથમિક અહેવાલમાં દોષિત છે, વધુ વિગતો અત્યારે મેળવી રહ્યા છે। અત્યારે કોઈ પણ વાલીઓએ આ બાબતે ગભરાવાની જરૂર નથી ક્યાંય, અને આ જે લેટર આવ્યો છે તેના માટે પણ અમે ખુલાસો માગીશું મેનેજમેન્ટનો, અને આ લેટર એમના તરફથી કેમ રજૂ કરવામાં આવ્યો છે આવી રીતે કોઈ પણ પ્રકારે દબાવવા ધમકાવી શકાય નહીં। જરૂર પડે તેની સામે જે કાર્યવાહી કરવાની થશે તે કરીશું। પરંતુ બાળકોને અન્ય શાળામાં જેને પ્રવેશ લેવો હોય છે એના માટે પણ અમારી શિક્ષણની ટીમ અમે બેસાડી છે, ને એમની અત્યારે 125 જેટલા જે છે પેરેન્ટ્સ એમના દ્વારા ત્યાં ઇન્ક્વાયરી પણ આવી છે। એટલે વધુ બાળકોને એ રેસ્ટિગેટ કરશે, શાળામાંથી દૂર કરશે એવા પ્રકારે કોઈએ ડરવાની જરૂર નથી। અમારી ટીમ ત્યાં સતત શાળાના સમયમાં ત્યાં ઉપસ્થિત છે।